ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષય બોર્ડ પરીક્ષા માટે લેન્ધી ચેપ્ટર નંબર 8 એના આઈએમપી જોઈએ છે. આવી જાવ, આપી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 8 જેનું નામ છે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ, જેમાંથી 6 એમસીક્યુ, 2 માર્કનો એક સવાલ, 4 માર્કનો એક સવાલ, ટોટલ 12 માર્કનો વેટેજ છે. ઓપ્શન સાથે વાત કરીએ તો 15 માર્કનું વેટેજ છે. વિદ્યાર્થીઓ, આની અંદર આઈએમપી સવાલ થોડાક વધારે આપીશ, પણ એટલા માટે જ આપ્યા છે કે ચેપ્ટર બહુ લાંબુ છે અને એક પણ સવાલ એની બહારનો નહીં જવો જોઈએ. તો પહેલો સવાલ, રોઝનમુડ રિડક્શન પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડની બનાવટ, સ્ટીફન રિડક્શન પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડની બનાવટ, ઇટાડ ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડની બનાવટ, ગાટરમાન કોચ પ્રક્રિયા, વુલ્ફ કિસ્નર ક્લેમેન્શન પ્રક્રિયા, ફેલિન ટોલેન્સ કસોટી, હેલ હોલાર્ડ જેલિન્સ્કી પ્રક્રિયા, હેલોફોર્મ કસોટી, આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંઘનન, કેનિઝારો પ્રક્રિયા, કાર્બોક્સિલિક એસિડની બનાવટ, એની એસિડિક પ્રબળતા, કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથે, કીટોનની HCN સાથે, આલ્ડીહાઇડ અને કીટોનની HCN સાથે, આલ્ડીહાઇડ અને કીટોનની NaHSO3 સાથેની પ્રક્રિયા, આલ્ડીહાઇડ અને કીટોનની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા. ત્યાર પછીનો સવાલ, પાણીના અણુના વિલોપન દ્વારા થતી પ્રક્રિયા અથવા ફેરવીને પૂછી શકે, આલ્ડીહાઇડ અને કીટોનની NH2Z સાથેની યોગશીલ પ્રક્રિયા. ત્યારબાદ છે કાર્બોક્સિલિક એસિડમાં COH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા અને કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોકાર્બન ભાગમાં થતી પ્રક્રિયા. વિદ્યાર્થીઓ, અહીંયા તમને જેટલા સવાલો આપ્યા છે એ પાર્ટ બી ની અંદર તો કામના છે જ, એમસીક્યુ પણ આની અંદરથી આવી જશે. સાથે સાથે વાત કરીએ વિદ્યાર્થીઓ, કોયડાની અંદર 8.1, 8.4, 8.5, લખાણ સંબંધિતમાં 8.2, સ્વાધ્યાયની અંદર 8.10, 11, 15 અને 17 આટલા સવાલ ખાસ કમ્પ્લીટ કરો. અને આ લેન્ધી ચેપ્ટર તમને અઘરું લાગતું હશે, સ્કીપ કરવાની જગ્યાએ આટલા સવાલ ખાસ તૈયાર કરો. આવી જ રીતે નવા વિડીયોને મેળવવા માટે આપણી આ ચેનલ કેમિસ્ટ્રી એનિમેશન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી પણ શેર કરો.